નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આંબેડકર યુવા સમિતિ દ્વારા ભવ્ય અને ઐતિહાસિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરમાં ઉજવાતી આંબેડકર જયંતિના ઉત્સાહ વચ્ચે ધ્રાંગધ્રામાં પણ ગર્વ અને સન્માનની લાગણી સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ રેલીનો શુભારંભ ધ્રાંગધ્રા સ્થિત આંબેડકર હોલથી કરવામાં આવ્યો હતો, જ્યાંથી રેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરતી વિવિધ સંદેશાત્મક ઝાંખીઓ, પ્રતિકૃતિઓ અને આકર્ષક રથો સાથે આગળ વધી હતી। રેલીમાં નાના બાળકોથી લઈને યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત સમાજના દરેક વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। રેલી દરમિયાન શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત રહો જેવા બાબા સાહેબના સંદેશો જીવંત બન્યા હતા, જે સમાજમાં સમાનતા અને ન્યાય માટેની પ્રેરણા આપી રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા પ્રત્યે વિશેષ જાગૃતિ રાખવામાં આવી હતી, જે સમાજની જવાબદારીનું પ્રતિબિંબ હતું। તેમજ રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળ રહ્યો હતો। આ રીતે ધ્રાંગધ્રામાં ઉજવાયેલી આંબેડકર જયંતિ માત્ર એક ઉજવણી નહીં, પરંતુ સમાજમાં એકતા, સમાનતા અને સંવિધાનિક મૂલ્યોના સંદેશ સાથે ગૂંજતી રહી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। મારું નામ મકવાણા બૃંદા અશોકભાઈ છે। આજ રોજ યુવા સમિતિ દ્વારા કરવામાં આવેલ પરિવર્તનશીલ યાત્રા અને તેમના સંઘર્ષથી મને બહુ જ ખુશી થાય છે। તે ભવન આંબેડકર ભવનથી રાજમાર્ગ સુધી પરિવર્તનશીલ યાત્રા કરવામાં આવે છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં દલિતોનું અને તેમની સ્ત્રીઓને સમાનતાનો હક આપવામાં આવ્યો છે। તેમને સ્ત્રીઓ માટે અને દલિતો માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે। તેનાથી મને ખૂબ જ ગૌરવ પ્રાપ્ત થાય છે અને હું આનંદિત છું। મારું નામ સાંસી આનંદ છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર આંબેડકર યુવા સમિતિ ધ્રાંગધ્રામાં મોટી મહારેલીનું આયોજન કરે છે। ધ્રાંગધ્રામાં રાજમાર્ગો ઉપર 3 થી 9ના ટાઈમ ઉપર મહારેલી નીકળશે અને આંબેડકર સર્કલે રેલીનું પૂર્ણાહુતિ થશે। જય ભીમ।